ઝોન 2 પોલીસ ટીમની મોટી કાર્યવાહી। એવરેસ્ટ કંપની અને મેગી મસાલાને ભેળસેળયુક્ત બનાવનારા 5 આરોપીઓને ઝડપી પાડ્યા। સુરત ઝોન 2 પોલીસ ટીમની મોટી કાર્યવાહી। એવરેસ્ટ કંપની અને મેગી મસાલાને ભેળસેળયુક્ત બનાવનારા 5 આરોપીઓને ઝડપી પાડ્યા। ભેળસેળયુક્ત મસાલાનો મોટો જથ્થો પોલીસે જપ્ત કર્યો। કુલ ₹24,71,000ના મસાલાનો મુદ્દામાલ જપ્ત કર્યો। 4 પેકિંગ કરનારા વર્કર અને 1 માલિક સહિત કુલ 5 લોકોને પોલીસે ઝડપી પાડ્યા। કારખાનાના માલિક અનિલ ગોહિલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો। છેલ્લા 6 મહિનાથી આ કારખાનું ચાલતું હતું। હાલ તમામ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી। 26 જુલાઈના સાંજના સમયે અમારી ઝોન 2 એલસીબીના જે 2 એએસઆઈ છે, પ્રદીપ જગદંબા પ્રસાદ અને નરેશ ખુશિયાસિંહ, એ લોકોને એમના ખાનગી બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે દક્ષેશ્વર 3 રસ્તા નજીક ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર ડુપ્લિકેટ મસાલા બનાવતી એક ફેક્ટરી કાર્યરત છે। તાત્કાલિક આ બાબતનું વેરિફિકેશન કરવામાં આવ્યું અને આ બાબતમાં હકીકત જણાઈ આવતા ઉધના પીઆઈ અને એમની જે બી સ્ટાફની ટીમ છે એમનો સંપર્ક કરવામાં આવ્યો। એમને આ બાબતે રેડ કરવા સમજ કરવામાં આવી અને આ જે ડુપ્લિકેટ મસાલા જે છે એ એવરેસ્ટ કંપનીના બનાવવામાં આવી રહ્યા હતા। એટલે એવરેસ્ટ કંપનીના જે સુરત ડિવિઝનના એરિયા સેલ્સ ઓથોરાઇઝ મેનેજર છે એમનો સંપર્ક કરવામાં આવ્યો। ત્યારબાદ આ રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન અમારા ધ્યાનમાં આવ્યું કે ત્યાં આગળ જે છે એ 4 આરોપીઓ અમને મળી આવ્યા હતા કે જે ત્યાં આગળ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા। આ જે 4 આરોપીઓ છે એમાં એક વિનોદદાસ રાજેન્દ્રદાસ, બીજા વિનોદદાસ પૂનાદાસ, ત્રીજા કૈલ્લુ જેઠા મુર્મ અને ચોથા સુરેન્દ્રકુમાર કાલુદાસ। આ ચારેય જે વર્કર કમ આરોપીઓ છે જે ડુપ્લિકેટ મસાલાનું પેકિંગ કરી રહ્યા હતા